બોટાદ જિલ્લામાં વર્ષ 2020 દરમિયાન કોરોના લોકડાઉન દરમિયાન ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવાના સમાચાર પ્રકાશિત કરનાર પત્રકારોને લઈને વિવાદ ઊભો થયો હતો। તે સમયે કેટલીક શક્તિઓ દ્વારા પોલીસ સાથે સાઠગાંઠ કરી કોઈ પણ પુરાવાની યોગ્ય ચકાસણી કર્યા વગર પત્રકારો વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાઈ હતી। આ ફરિયાદને આધારે મામલો બોટાદની ન્યાય કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં લાંબા સમય સુધી કેસની સુનાવણી ચાલી હતી। અંતે કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા પત્રકાર ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, પ્રવીણભાઈ મુજપરા અને રાજન રંગપરિયા ઉર્ફે ભાણોને નિર્દોષ જાહેર કર્યા છે। કોર્ટના ચુકાદા બાદ બોટાદ જિલ્લામાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। વિવિધ સામાજિક અને પત્રકાર સંગઠનો દ્વારા આ ત્રણેય પત્રકારોને પુષ્પહાર પહેરાવી અને મોં મીઠું કરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સત્યને દબાવી શકાય નહીં અને અંતે ન્યાય મળે જ છે। પત્રકારોની આ જીતને સ્વતંત્ર પત્રકારિતાની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે। ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, બોટાદના પત્રકાર। આજે નામદાર કોર્ટ દ્વારા કંઈક તમને નિર્દોષ છોડવામાં આવે છે અને લોકો સન્માન કરી રહ્યા છે। 2020ની અંદર 3 પત્રકારો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। રાગદ્વેષ રાખી અને ખોટી ફરિયાદમાં 3 પત્રકારોને ફસાવી દેવાનો પ્રયત્ન થયો હતો। ત્યારે નામદાર કોર્ટમાં આ સમગ્ર કેસ ચાલી જતા ન્યાયપાલિકા પર અમને વિશ્વાસ હતો। સમગ્ર કેસની છણાવટ કરી અને સત્યતા બહાર લાવવામાં આવી છે। ચોક્કસથી આ હકીકતને ધ્યાને લઈ કહી શકાય કે સત્ય પરેશાન છે, પરાજિત નહીં।